ભાઈઓ હવે 2 કલાક પછી આવ્યા છે આ લોકો શાકભાજી લઈને 2 કલાક તો કેટલા થયા? હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના અત્યારે અમે આવી ગયા છે અમે ચા પીવા માટે. તો યુવરાજભાઈ ચા પી રહ્યા છે અને અનસભાઈ બિસ્કુટ લેવા ગયા. બિસ્કુટ મોનિકો હશે લાગે મને. ક્રેક જેક સારું લાગે ચા હાથે. મોનિકો ખારું લાગે ને એને. મોનિકો ગમે છે. તો ભાઈઓ ફાઇનલી અમે આવી ગયા છે અત્યારે લાઇબ્રેરી. હવે અંદર જઈએ અને વાંચવાનું સ્ટાર્ટ કરીશું. હવે કાલે આખો દિવસ જલસા કરી લીધા ઉત્તરાયણના. આજે વાસી ઉત્તરાયણ છે પણ આપણે લાઇબ્રેરી આવી ગયા છે હવે. તો ફાઇનલી આપણે અંદર એન્ટર થઈ જવા કરીએ છીએ. હવે આ બાજુ આવી ગયા છે અને અનસભાઈ અને એ લોકો બહાર પાછળથી આવે. ત્યાં આગળ જોશો તમે બતક તમને જોવાતી હશે. અને અહીંયા કાચબા બી બહુ બધા છે. 3-4 કાચબા છે અહીંયા. 3-4 કાચબા છે અહીંયા. ક્યાંક હશે બતાવું તમને પણ હમણાં. અહીંયા છે ને 4 કાચબા બી છે. તો દેખ્યા તે આ શું છે લાને? આ ખાય નહીં પેલા વિદેશવાળા? એમાં આવે ડ્રેગન ફ્રૂટ અલગ આવે. એમાં નાનું આ ડ્રેગન ફ્રૂટ થોડી છે. આ તો પેલું શું કહેવાય અસલ ડ્રેગન ફ્રૂટ જેવું આપણે ત્યાં કરવાનું છે. રાજસ્થાનમાં ખાય આ રહ્યો કાચબો જો. એવો કાચબો મારે એટલો મોટો કે ના આવી ગયો રાન એટલે નીકળી ગયો એમ. હા નીકળી ગયો રાખે તો કળે. અરે ચાલી ગયો કે તો કોણ કઈ. તો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે. અહીંયા છે જોઈ શકો 3 કાચબા છે. એક આ રહ્યો, 2 ત્યાં કરી છે ને એક તમને મેં તે પેલી બાજુ તો બતાવ્યો છે ને. ના આ દેખ કેટલા કાચબા અહીંયા છે ખબર? આ 3 અને આ જોઈ શકો છો પેલા અહીંયા 3 છે. 2 છે અહીંયા. બહુ બધા કાચબા તો અહીંયા આપણને 5 દેવ જોવા મળે. આ રહ્યા 2 અહીંયા છે, બીજા અહીંયા. બહુ શાનદાર બનાવેલું છે. ભાઈઓ અત્યારે અમે જઈ રહ્યા છીએ જમવા માટે. ભૂખ જોરદાર લાગી છે ને મને. લે આ પેટ મોટું થઈ રહ્યું છે ને, છોકરાઓ ભારી લાગે. સાચી વાત રાલ મારી ભૂખ લાગે. યુવરાજ દેખો આ બેહવાનું જોરદાર હાલ. ત્યાં આગળ બધા પક્ષીઓ છે પણ તમને હું બતાવું કોઈ દિવસ છે ને. ટાઈમ નથી અત્યારે. અમારે ભૂખ લાગી છે, જમવા જવું પડશે. અત્યારે અમે એક વોશરૂમમાં જઈએ. એવું બતાવશે સામેનો વ્યૂ તમે જોઈ શકો છો. શાનદાર. આ બધું કેવું ખતરનાક છે. આવી લાઇબ્રેરીઓ. કાકા કેવું છે? મજામાં? બહુ ભારી લાગી નહીં યાર. અરે મન તો કાલ તે પર નહીં કાલ તો મને જરૂર બધું અકોડ લાગતું હતું યાર. સાચી વાત. તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે રૂમ પર અને ઠંડી બહુ શાનદાર લાગી રહી છે. અને સ્વેટર મારી જોડે અત્યારે પેલો ભાઈબંધ પહેરીને જતો રહ્યો. તો બટાકા વાટી દઈએ, ખીચડી બનાવીએ. વાગ્યા છે અત્યારે 1. તો ઉપર ટેરેસ પર પણ જઈશું આપણે. પતંગ વાસી ઉત્તરાયણના પતંગ કેવા ચગાવે છે એ બતાવીશું તમને. તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાંથી હવે રૂમ પર છે ને. જમવાનું બની રહ્યું છે. હા તમને બતાવી દઉં. જમવામાં શું બને ભાત બનાવી રહ્યો છું અત્યારે. સબ્જી અનસભાઈ અને યુવરાજભાઈ ગયા હતા સબ્જી લેવા માટે. તો ભાત આપણે મૂકી દીધા છે અહીંયા.
તો થોડીક જ વારમાં ભાત બની જશે, એટલે એ લોકો આવે પછી સબ્જી આપણે બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ને. તો અત્યારે આ ઉપર બધી પતંગો ચગી રહી છે ઢાબા ઉપર, પણ અત્યારે આપણે જતા નથી. હવે ફિરકામાં દૂધ દેખો કેટલી બધી, બહુ બધી બધી છે ભાઈઓ. હવે 2 કલાક પછી આવ્યા છે આ લોકો શાકભાજી લઈ. 2 કલાક તો કેટલા થયા? કેટલા થયા? કેટલા ટાઈમ થયો? આવો 5:30 હતા. 5:30 ટાઈમ કેટલો થયો? ફટાફટ દેખો તો ભાઈઓ તમે જોઈ શકો છો ટામેટા રેડી થઈ ગયા છે, ડુંગળી રેડી થઈ ગઈ છે કાપીને, અને આ નરેશભાઈ અત્યારે વટાણા બનાવવાના છે વાટીને જોરદાર. દેખો બધું શાક બધું સબ્જી રેડી થઈ ગઈ જોઈ શકો તમે. હવે અનોજભાઈ શાક બનાવશે જોરદાર, અને ભાત બની ગયા છે આપણે અહીંયા. એ ખીચડી ખાવું એ ખવા છે લે. બધું રેડી થઈ ગયું છે, જોરદાર સબ્જી બનાવવાના છે અનોજભાઈ. ના ના અત્યારે અમે જઈ રહ્યા છીએ શોપિંગમાં, અને ફાઇનલી પહોંચવા જ કરીએ છીએ. આ રહ્યું જલારામ બાપાનું મંદિર જોઈ શકો છો. જલારામ ધામ બહુ જ શાનદાર છે. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ શોપિંગ પર. અત્યારે કંઈ ખાવું હે? તો અત્યારે હું દેખો મેસેજની સોલ્વ કરી રહ્યો છું, એટલે રિવિઝન ચાલી રહ્યું છે મારું. ફટાફટ રિવિઝન કરી દઈએ આપણે એને. હું અત્યારે અહીંયા વાંચવા બેઠો છું, અને બધા આવીને દેખો લાઈન સર બેઠા કંઈક ખાવા આવવાનું વાત જ નહીં કરતો લે. તો ભાઈ ફાઇનલી ખાવાનું કંઈ ખાઈ લીધું છે અત્યારે, અને વાગ્યા છે લગભગ જમવાનું બનાવતો 9-10. તો હવે આપણે છે ને રૂમ પર વાંચવાનું જોઈ શકો તમે, બધું રેડી કરી મૂક્યું છે. તો વાંચવાનું સ્ટાર્ટ કરીએ. આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.